એક્ઝામ્પલ નંબર 3, આપેલ આકૃતિમાં એંગલ બી લેસ ધેન એંગલ એ, ખૂણો બી જે છે એ ખૂણા એ કરતાં કેવો છે, નાનો છે, અને ખૂણો સી લેસ ધેન ખૂણો ડી, ખૂણો સી જે છે એ નાનો છે કોના કરતાં, ખૂણા ડી કરતાં. દેન સાબિત કરો કે એડી લેસ ધેન બીસી. ઓકે, અહીં તમને જે આપેલ વિગત છે એ આપણે પક્ષમાં લઈ લઈશું. અહીં એંગલ બી લેસ ધેન એંગલ એ અને એંગલ સી લેસ ધેન એંગલ ડી. ઓકે, દેન સાધ્યની અંદર આપણે જે સાબિત કરવાનું હોય એ લઈ લઈશું, એડી લેસ ધેન બીસી. ઓકે, દેન સાબિતી જઈશું. ઓકે, સાબિતી માટે તમારી પાસે જે આ બે સ્ટેટમેન્ટ આપેલ છે એનો ઉપયોગ કરીશું. તમે જોઈ શકો છો ઇન ટ્રાયેંગલ એ બી ઓ માં એ બી અને ઓ ત્રિકોણ જે છે એમાં ખૂણો બી નાનો છે કોના કરતાં, ખૂણા એ કરતાં. ઓકે, એટલે એનો અર્થ એવો થયો ગણાય કે ખૂણા બી જે છે એની સામેની બાજુ ઓ એ નાની થશે કોના કરતાં, ખૂણા એની સામેની બાજુ ઓ બી કરતાં. ક્લિયર? શાના આધારે? પ્રમેય 7.7 ના આધારે. એ જ રીતે ત્રિકોણ ઓસીડી માં ખૂણો સી નાનો છે કોના કરતાં, ખૂણા ડી કરતાં. દેન ખૂણા સીની સામેની બાજુ ઓડી થશે, એ નાની થશે કોના કરતાં, ખૂણા ડીની સામેની બાજુ ઓસી કરતાં. આ પણ તમે શાના આધારે લખ્યું છે? પ્રમેય 7.7 ના આધારે. અને આપણે નંબર 1 આપી દઈશું અને 2 આપી દઈશું. હવે થોડી નોર્મલ વાત સમજવાની જરૂર છે. અહીં 3 લેસ ધેન 5 બરાબર છે, અને બીજું એક સ્ટેટમેન્ટ લઈ લઈશું 7 લેસ ધેન 10 બરાબર છે. હવે જો આ નાની સંખ્યા છે એમાં આ નાની ઉમેરીએ then શું થશે? 3 + 7 અને અહીં 5 + 10. So here 10 and here 15. હવે આ જે અસમતાનું ચિહ્ન જે હતું એમાં શું ફરક પડે છે તો તમે જોઈ શકો છો, કશો ફરક પડતો નથી. ઇન શોર્ટ, નાની હતી એમાં જ તમે નાની ઉમેરી છે અને મોટી હતી એમાં મોટી ઉમેરી છે. ઓકે, સો પરિણામમાં ઓર અસમતાનું ચિહ્ન જે છે એમાં ફેરફાર થશે નહીં. ઓકે, સો આપણે શું કરીશું? ઓએ અને ઓડીનો સરવાળો કરીશું, જે બંને કેવી છે? નાની છે. ઓએ અને ઓડીનો સરવાળો કરીશું. શા માટે સરવાળો કરીએ છીએ? સરવાળો કરવાથી તમને શું મળી જશે? એ ડી મળી જશે. ઓકે, સો સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા શું થશે? ઓએ પ્લસ ઓડી લેસ ધેન, અહીં તમે સમજણ મેળવી છે, લેસ ધેન જ રહેશે. ઓકે, ઓબી પ્લસ ઓસી. દેન સમરેખ બિંદુઓ હોય એ ડેશ ઓ ડેશ ડી સમરેખ છે. દેન અહીં તમે એડી લખી શકો અને અહીં બીસી લખી શકો. ઓકે, હવે તમારે જે પરિણામ લાવવાનું છે એ તમને અહીં સરળતાથી મળી જાય છે, પરંતુ આ એડી અને બીસી કેવી રીતે લખ્યું એના માટે તમે અહીં દર્શાવી શકો છો. બીસી અને એડી એ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. બીસી અને એડી એ ઓમાં છેદે છે, માટે તમે અહીં આ બેનો સરવાળો એડી અને આ બેનો સરવાળો બીસી લઈ શકો છો. ઓકે, સિમ્પલ છે, રાઇટ ડાઉન. એક્ઝામ્પલ નંબર 2, આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસી ને અનુક્રમે પી અને ક્યુ સુધી લંબાવેલ છે. વળી એંગલ પીબીસી પીબી
સી લેસ દેન QCB. That means આ ખૂણો PBC જે છે એ નાનો છે કોના કરતા? QCB કરતા. ઓકે, દેન સાબિત કરો કે AC જે છે એ મોટી છે કોના કરતા? AB કરતા. હવે આ AC જે છે એને જો આપણે AB કરતા મોટી બતાવવી હોય દેન આ ખૂણો B જે છે એનું મૂલ્ય ખૂણા C ના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે એવું બતાવી દઈશું. દેન સાબિત થઈ જશે. થોડું આંકડા કેવી રીતે સમજીએ? દેન સિમ્પલ છે. અહીં ખૂણો કેવો છે? મોટો છે. સો અહીં આપણે જો 120 લઈ લઈએ અને અહીં 100 લઈ લઈએ, બરાબર છે. દેન આ જે ઉપરનો ખૂણો છે એ કેટલાનો થશે? 60 થશે. અને નીચે 100 હોય, ઉપરનો ખૂણો કેટલાનો થશે? 80 થશે. ઓકે, સો અહીં 80 છે અને અહીં 60 છે. દેન 80 જે છે એની સામેની બાજુ AC અને 60 છે એની સામેની બાજુ AB માટે આ AC જે છે એ AB કરતાં કેવી થશે? મોટી થશે. ક્લિયર? સમજણ નાનકડી છે, પરંતુ અહીં પ્રોબ્લેમ શું છે? આજે તમને ખૂણાઓ જે છે એ આપેલા નથી. ઓકે, અને આપણે ખૂણો B અને ખૂણો C મેળવવાના છીએ. ઓકે, દેન શરૂઆત કરીશું પક્ષમાં. તમને જે આપેલ વિગત છે એ લઈ લઈશું. ત્રિકોણ ABC ની બાજુ. થોડું શોર્ટકટ મારી લઉં છું. સ્ટેટમેન્ટ બાજુ AB અને AC ના અનુક્રમે બિંદુઓ P અને Q સુધી લંબાવેલ છે. આ જે સ્ટેટમેન્ટ છે એ અહીં સુધી આવી જશે. ઓકે, તથા ખૂણો PBC લેસ ધેન ખૂણો QCB જે તમને આપેલ છે. લઈ લીધું. ઓકે, ત્યારબાદ સાધ્ય. સાધ્યની અંદર આપણે જે સાબિત કરવાનું છે એ લઈ લઈશું. AC મોટા છે કોના કરતા? AB કરતા. સિમ્પલ છે. ઓકે, હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે ખૂણો B એટલે કે નીચેની તરફ છે T અને આ ઉપરની તરફનો ખૂણો છે A રેખિક જોડના ખૂણા બનાવે છે. સો અહીં થોડું સાઈડ સ્ક્રીન પર તમને સમજણ આપું છું. ખૂણો ABC પ્લસ ખૂણો PBC ઇઝ ઇક્વલ ટુ 180 થઈ જશે. હવે આપણને ABC ની જરૂર છે, સો આપણે અહીં ABC ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ એંગલ PBC લઈશું. ઓકે, એ જ રીતે જો અહીં વિચારીએ તો ખૂણો ACB એ જ રીતે ખૂણો ACB પ્લસ ખૂણો BCQ ઇઝ ઇક્વલ ટુ 180 થશે. દેન ACB નું મૂલ્ય 180 માઇનસ BCQ જેટલું થઈ જશે. આ જે બે પરિણામો છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ. સો આપણે અહીં સમજણ મેળવી રાખીએ છીએ. હવે જરા ધ્યાનથી સમજજો. આ પરિણામ તમને આપેલ છે એનો ઉપયોગ કરીશું. ઓકે, સાબિતી. અહીં ખૂણો PBC લેસ ધેન ખૂણો QCB આપેલ છે. હવે તમારે જો ABC લાવવો હોય તો 180 માંથી PBC બાદ કરો તો મળશે. આ PBC જે છે એને 180 માંથી બાદ કરશો તો મળશે. સો અહીં હું શું કરું છું? આ જે બે ખૂણા છે એમાં તમે જોઈ શકો છો અહીં માઇનસ PBC માઇનસ BCQ બંને ઋણ ઋણ છે, પરંતુ હવે અસમતા હોય લાઈક અહીં થોડું સમજાવવાનો પ્રયત્ન કરું છું. 3 લેસ ધેન 5 3 નાના છે કોના કરતા? 5 કરતા. તો જો આ સંખ્યાને હું ઋણ 2 વડે ગુણું તો અને આ જે સંખ્યા છે એને પણ ઋણ 2 વડે ગુણું, બંને તરફ શું કર્યું છે? સમાન જ સંખ્યા લીધી છે અને બંનેને ગુણ્યા જ છે, પરંતુ પરિસ્થિતિ શું થાય છે એ જુઓ. -6 થાય છે, અહીં -10 થાય છે. ઓકે, સો આ 6 જે છે માઇનસ એ
મોટા છે કોના કરતાં -10 કરતાં. ઓકે, સો અહીં એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે જો અસમતાનું ચિહ્ન લેસ ધેન હોય અને એને જો ઋણ વડે ગુણવામાં આવે તો ગ્રેટર ધેન થઈ જાય છે. એ જ રીતે જો તમારી પાસે માની લો કે 10 કોઈક સંખ્યા છે ગ્રેટર ધેન હોય કોના કરતાં 2 કરતાં, 10 મોટી છે 2 કરતાં. હવે આ સંખ્યાને જો તમે ઋણ સંખ્યા વડે ગુણો, લાઈક અહીં -3 વડે બંને સાઈડ ગુણી દઈએ તો શું થશે? -30 થઈ જશે અને અહીં -6 થઈ જશે. હવે આ પરિસ્થિતિમાં શું થયું? -6 જે છે એ કેવા છે? મોટા છે. સો લેસ ધેન આવશે. ઓકે, ઇન શોર્ટ જ્યારે અસમતાનું ચિહ્ન આપેલ હોય, લેસ ધેન હોય અથવા ગ્રેટર ધેન હોય, અને જો આપણે કોઈક ઋણ પૂર્ણાંક વડે ગુણીએ તો અસમતાનું જે ચિહ્ન છે એ લેસ ધેન હોય, ગ્રેટર ધેન થઈ જાય, અને ગ્રેટર ધેન હોય, લેસ ધેન થઈ જશે. હવે આપણે અહીં આ જે પરિણામ તમને આપેલ છે એને ઋણ 1 વડે ગુણવાના છે. શા માટે? અહીં -PBC જોઈએ છે અને -BCQ જોઈએ છે. ઓકે, સો અહીં -1 વડે જો ગુણીએ અને આ તરફ પણ -1 વડે ગુણીએ then તમે અહીં સમજણ મેળવી ગયા છે. જો ઋણ પૂર્ણાંક વડે ગુણવામાં આવે તો આ જે અસમતાનું ચિહ્ન લેસ ધેન છે એ શું થઈ જશે? ગ્રેટર ધેન થઈ જશે. ઓકે, then અહીં -PBC અને અહીં પણ -QCB મળી જશે. હવે તમારી જરૂરિયાત છે માઇનસ એ મળી જાય છે, પરંતુ આગળ શું છે? 180 છે. ઓકે, હવે ફરી પાછા થોડી સમજણ મેળવીશું. 3 લેસ ધેન 5 છે. હવે આ બંને તરફ જો કોઈક ધન સંખ્યા ઉમેરવામાં, લાઈક બંને તરફ તમે 5 ઉમેરો છો, સો 5 + 3 અને અહીં પણ 5 + 5 બંને તરફ 5 ઉમેર્યા છે. દેન આ જે ચિહ્ન છે એ થોડી વાર માટે હું લખતો નથી અને સમજણ મેળવીએ. 8 એન્ડ હિયર 10 શું થાય છે? બદલાય છે? નથી બદલાતું. ઓકે, એટલે જ્યારે તમે ઉમેરો છો કોઈક સંખ્યા બંને તરફ સરખી ત્યારે પરિણામ બદલાતું નથી. સો અહીં આપણે જો 180 ઉમેરીએ અને જે છે એ પરિણામ લખી દીધું છે, અને આ તરફ પણ 180 ઉમેરીએ અને જે પરિણામ છે એ લઈ લઈએ. બરાબર છે? બંને તરફ શું કર્યું છે? 180 ઉમેર્યા છે. શા માટે? આપણે એવું પરિણામ લાવવા માંગીએ છીએ. ઓકે, ધેન તમે કહી શકો અહીં આ જે પરિણામ છે એને નંબર 1 આપી દો અને ત્યાર પછી આ બે પરિણામ મેળવવા, 2 અને 3. બરાબર છે? અને પછી તમે લખી શકો સમીકરણ 1, 2 અને 3 પરથી શું કહી શકો? 180 - PBC, 180 - PBC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ABC. આ જે છે એના સ્થાને શું લઈ લીધું છે? ABC. અને 180 - QCB ના સ્થાને ACB લઈ શકશો. તમારી જે અસમતાનું ચિહ્ન ગ્રેટર ધેન હતું એ લખી લઈશું. ઓકે, હવે આ જે બે ખૂણાઓ છે એના માટે જો ત્રિકોણમાં વિચારીએ તો ખૂણો ABC મોટો છે કોના કરતાં? ACB કરતાં. ખૂણો ABC આ ખૂણો કેવો છે? મોટો છે કોના કરતાં? ACB કરતાં. સો આ ખૂણો કેવો થઈ જશે? નાનો થઈ જશે. અને મોટા ખૂણાની સામેની બાજુ AC એ નાના ખૂણાની સામેની બાજુ AB કરતાં મોટી થશે. ઓકે, સો અહીં તમે લખી શકો AC ગ્રેટર ધેન AB, જે તમારે સાબિત કરવાનું છે. ઓકે, થોડી અસમતાની જે સમજણ છે એ અહીં ખાસ જરૂરી છે. ઓકે, રાઈટ. આઉટ એક્ઝામ્પલ નંબર 6 લઈશું. સાબિત કરો કે રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલો લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ હોય છે. ઓકે, સો સૌથી પહેલા પક્ષમાં આપણે રેખા L અને તેની બહારનું બિંદુ P છે એમ લઈ લઈશું. હવે P માંથી
રેખા એલ પર લંબ દોરેલ છે, સો પીએમ લંબ એલ છે, ઓકે, તથા લંબનો લંબપાદ એમ છે, ઓકે. હવે સાધ્યની અંદર આપણે શું લખીશું? જે સાબિત કરવાનું હોય એ લેવાનું હોય છે, ઓકે. સો સાધ્યની અંદર આપણે આજે પીએમ જે છે એ સૌથી નાનો છે, પીએમ એ સૌથી નાનો રેખાખંડ છે એમ સાબિત કરવાનું છે, ઓકે. દેન સાબિતી. સાબિતી માટે આપણે અહીં આ રીતે એક જ બાજુ હોય તેને આપણે ડિસાઇડ કરી શકતા નથી. સો આપણે આ રેખા એલ જે છે એના પર કોઈક બિંદુ એક્સ વાય ઝેડ કોઈ પણ લઈ શકાય. સો અહીં આપણે રેખા એલ પર એમ સિવાયનું બીજું કોઈક બિંદુ એક્સ લઈ લઈશું, ઓકે. અને પછી આ રીતે કાટકોણ ત્રિકોણ રચી દઈશું, ઓકે. સો આપણે અહીં રેખા એલ પર એમ સિવાય નું કોઈ બિંદુ એક્સ લેતા, બરાબર છે. શું થશે? ત્રિકોણ પી એમ એક્સ કાટકોણ ત્રિકોણ થશે. હવે જો કાટકોણ ત્રિકોણ હોય તો ખૂણો એમ જે છે એનું મૂલ્ય કેટલું થશે? 90 થશે, બરાબર છે. અને આ જે એક્સ છે તે અને આ ખૂણો પી જે છે તે એ બે મળીને 90 થશે. ધેટ મીન્સ કે એકબીજાના શું છે? કોટિકોણ છે. આ બંનેના માપ કેવા હશે? 90 કરતાં ઓછા જ હશે. તથા ખૂણો એક્સ જે છે એ ખૂણા એમ થી નાનો થાય, ઓકે. સો અહીં સાંકેતિક ભાષામાં લખવું હોય તેને આપણે લખી શકીએ ખૂણો એક્સ જે છે એ નાનો છે કોના કરતાં? ખૂણા એમ કરતાં. સો નાનો ખૂણો હોય એની સામેની બાજુ પીએમ એ નાની થાય કોના કરતાં? મોટા ખૂણાની સામેની બાજુ પીએક્સ કરતાં, ઓકે. હવે આપણે જે બતાવવાનું હતું એ આપણે બતાવી દીધું છે. પીએમ જે છે એ શું થઈ? પીએક્સ કરતાં નાની થઈ, ઓકે. સો અહીં લખી શકીએ પીએમ એ સૌથી નાની બાજુ છે. और शाब्दिक भाषा में लखવું હોય દોરેલ લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ છે. રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ રેખાખંડ સૌથી નાનો છે. લાસ્ટમાં તમારે લખવું હોય દેન લખી શકો, ઓકે.